હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે આપણે મંદિર જઈ રહ્યા છીએ, હું અને પપ્પા, કારણ કે પપ્પાને અહીંયા કંઈક કામ છે. તો ચાલો મારા ભેગા. અને અહીંયા માવડી મોતીનું કરે છે અને મંથનભાઈ અહીંયા પૂતા છે. તો મિત્રો, આ કૂતરું કહીનું આપણી વાસા આવ્યું હતું, પસતું હતું, જો પાછળ પાછળ જ આવે છે. તો મિત્રો, અત્યારે અહીંયા પપ્પા પેટીનું માપ લઈ છે, દાનપેટી બનાવવાની છે મહાદેવના મંદિરે. શું પપ્પા? હા, માપ લેવા? હા, અહીંયા કાલ મુક્તેશ્વર મહાદેવ છે ને, હા, ત્યાં દાનપેટી છે. ઓલો છોકરાઓ તોડી નાખે છે બધા. હા, એટલે એના પૂજારી છે, મને કે તમે દાનપેટી એક બનાવી દો ને, મને કે હા, એવું હાલો બનાવી દઉં. મંથન ઉઠી ગયો છે. શું કહેશ મંથન? ક્યાં? બાલ્કનીમાં પવન આવ્યો છે એમ? વાવાઝોડું, ટોર્નેટો ક્યાં આવ્યો છે? ક્યાં આવ્યો છે? એ તો સેજ સેજ પવન તો સવારનો હે મંથન. સેજ સેજ પવન તો સવારનો હે. બધા કાગળિયા ઉપર હવામાં ઉડવા માંડ્યા હતા અને એવું આપણે એક દિવસ નતું થયું. હા, ફૂલ હવામાં બધા કાગળિયા ઉડવા માંડ્યા હતા. હા, એવું ફૂલ. ઓ બાયણું ભટકાણું. તો અહીંયા વિશાખા દીદી ચોખા સમા કરે છે. આ ડબ્બો આખો ખાલી કરી નાખ્યો. અહીંયા મંથન તારક મહેતા જોવે છે. અને અહીંયા મોટાભાઈ આટલો બધો સામાન લાવ્યા છે, કોસ્મેટિક, હાબુઓ ને લીમડાના હાબુઓ ને. ભાઈ દર ફેરા કંઈક ને કંઈક નવીન ઉપાડી આવે. એ શું કામ લેવો? ઈ નથી લેવા. એ હું જેવો તો એ નથી આ સ્પેશિયલ શિયાળાના નવા ચાલુ પેલા તો હું અહીંયા લગાડી તો મારે અહીંયા ક્યાં લગાડવો તારે? અહીંયા થઈ ગયો નતો. ક્યાં થઈ ગયું? ઈ સાબુ છે. આ કાંઈ ક્રીમ નથી. ક્રીમ નથી, હાબુ હે બેટા. તારે બાને કોણીમાં લાગશે લે. એ ચાય કરીને મીચકો ભાઈ. નો ખાય. બાને લાગે એટલે ઈ નો ખાય. રોજ થઈ ગયું ને બંધ. કઈ ને ઓલું જીઓનું પૂછતો હોય ને એટલે ખબર પડે આપને. એરટેલ નું નાખું પછી જીઓ નું પણ પૂછું? એમ નહીં, જો જીઓમાં મોબાઈલ એક ફ્રી ને બધું હાલતું હોય તો આપણે એક મોબાઈલ લઈ લેવું. પપ્પા તારક મહેતા જોવો પપ્પા? હુવા જવું છે. પપ્પા જો બેઠા કેમ, જો ખુરચી જો કેટલી બધી ખુરચી ભેગી છે. આને કુનાલ જોતો આઈને. અત્યારે નથી જોવા જવું ભાઈ. ન હોય તો પાછું વહી આવજે. અહીંયા મોતીબાગ લઈ. આને તો રખડવું જોઈએ, આને રખડવું જોઈએ. તો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ જીઓની ઓફિસે. રાઉટરનું જે નાખવાનું છે તે પૂછવા માટે. હું અને મંથન હંમેશા મારી સાથે જ હોય છે, નહીં મંથન? મંથન આટલી બધી સીડી ચડવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ચોક 15 16 17 18 19 20 21 22 23 24 25 હવે એને 27 પગથિયા પૂરા થયા. હવે બીજા પગથિયા ચાલુ થયા. હવે માર્બલના પગથિયા ચાલુ થયા. જીઓ સેન્ટરે ભૂગી ગયા છીએ. ભાઈ હું ઊભા હો, તમે હાલો હવે, ઘરે નથી જવું. ધીરે હો, સીડી જોઈને દોડવાની મનાઈ છે સખત, કારણ કે તને મજાય નથી. જોવો મિત્રો, એ હાલે છે કેમ, જોવો, જોયું? એક એક પગથિયા ઠેકે છે. અરે બાબલુ, આપણા તો સ્પીડ આલી ગયા. કોણ પેલા ગાડી એ તું જ પૂગવાનો, તું મારા કરતા આગળ તું જ પૂગ ને, હું કંઈ થોડોક દોડવાનો હું. તો મિત્રો, અહીંયા પપ્પીસ છે. 1 2 3 4 5. એની મમ્મી આવી બીજી. કેવા મસ્ત. ચાલો, એને હેરાન ન કરાય. અહીંયાના પપ્પા ઉભા છે. તો મિત્રો, અત્યારે હું ને પપ્પા ગામમાં આવ્યા હતા. પપ્પાને રેડી કરાવવાની છે, કરાવવા બેઠા છે. તો મિત્રો, અત્યારે હવે લુક ચેન્જ થઈ જશે, લુક ચેન્જ. તો મિત્રો, હવે પપ્પા ફ્રૂટ્સ લેવા માટે ગયા છે. શું બનાવો છો વિશાખા દીદી? આજ પાલક પનીર બનાવે. પાલક પનીર? પાલક પનીર નાન. નાની બનાવવાના?
તો મિત્રો આજે તો પાર્ટી છે, પાલક પનીર બને છે, પાલકની પેસ્ટ તૈયાર છે, પનીર ફ્રાય કરી લીધા છે. આજે જીઓની ઓફિસે ડિસ્કશન કર્યું વાઈફાઈનું, કાલે એરટેલની ઓફિસે ડિસ્કશન કર્યું વાઈફાઈનું, અને આજે ઘરે ડિસ્કશન થશે વાઈફાઈનું. હવે ક્યુ ડિસ્કશન ફાઇનલ થશે તે ખબર નથી. તો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.